જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે। દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને જઈ અને લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છા આપી હતી। આજે 8 નવેમ્બર 2025 અને તેમનો આજે 98મો જન્મદિવસ છે। ત્યારે ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે તેઓ રથયાત્રામાં પણ તેમનું યોગદાન રહ્યું છે। રામ મંદિર આંદોલનના તેઓ મુખ્ય નેતા રહ્યા હતા। તો સાથે પીએમ મોદી આજે લાલકૃષ્ણ અડવાણીને મળ્યા છે અને જન્મદિવસ તેમના નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। શુભેચ્છા મુલાકાત લઈ અને તેમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે આજે લાલકૃષ્ણ અડવાણીને મળી અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે। દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને જઈ લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવી હતી। તો આ તરફ પીએમ મોદી જેઓ લાલકૃષ્ણ અડવાણીને મળ્યા છે તેની તસવીરો પણ સામે આવી છે। ગુલદસ્તો લઈ અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે તેમની બંને વચ્ચે અત્યારે મુલાકાત પણ થઈ છે। તો દિલ્હી ખાતે લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને અત્યારે જઈ અને તેમણે શુભેચ્છા મુલાકાત કરી અને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી।